નમસ્કાર. ઉજાસ ટીવીમાં આપનું સ્વાગત કરું છું. અમેરિકાના આજના તારીખ 23 ડિસેમ્બર અને મંગળવારના મુખ્ય સમાચારોમાં જોઈએ તો અમેરિકામાં 20 વર્ષથી રહેતા એક ગુજરાતના ચરોતરના પટેલે પોતાનું સામ્રાજ્ય ઊભું કર્યું હતું. એક પછી એક સ્ટોર ઊભા કર્યા. 20 વર્ષમાં સ્ટોર ચાલુ કર્યા. બધું જ બરાબર ચાલતું હતું, પરંતુ એક નાનકડી ભૂલથી આ સામ્રાજ્ય પર પાણી ફરી વળ્યું અને ડિપોર્ટેશન થવાનો વારો આવ્યો. શું હતી તે ભૂલ? તેના વિશે વિસ્તારથી વાત કરીશું. આ ઉપરાંત જોઈશું કે ગુજરાતી પટેલ પરિવારની અમેરિકામાં જન્મેલી મહિલાએ એવી ગંદી હરકત સ્ટોરમાં કરી હતી જેથી તમામ ભારતીયો પર કાળું કલંક લાગ્યું છે. આ કલંક માત્ર તેણીએ એકે નથી કર્યું, ઘણા બધા ગુજરાતી મહિલાઓ આવું કરી રહ્યા છે. તે અંગેની વાત વિસ્તારથી કરીશું. આ ઉપરાંત જોઈશું કે ભારતીયો અમેરિકા પહોંચવા માટે જે રસ્તા અપનાવે છે તેના કારણે જે હેરાનગતિ થઈ રહી છે તેની દર્દનાક વાત કરીશું. તો વિડીયોને અંત સુધી જોવા વિનંતી. અમેરિકા ગયા પછી કોઈને પાછું આવવું નથી, અને આવે તો ભારતમાં કાંઈ બચતું નથી. અમેરિકામાં રહેતા આ કરોડપતિએ જે કર્યું છે તે દરેક એનઆરઆઈએ ખાસ જાણવું જોઈએ, કારણ કે તમે પણ આ ભૂલ કદાચ કરી હોય તો તમે તેને સુધારી શકો. અમેરિકા જઈને લાખો ડોલર કમાઈ લેવા અને ત્યાં સ્થાયી થઈ જવું એ દરેક ગુજરાતીનું સપનું હોય છે. પણ શું તમને ખબર છે કે કરોડો રૂપિયાની સંપત્તિ અને આલિશાન બંગલા હોવા છતાં એક નાનકડી ભૂલ તમારું બધું જ છીનવી શકે છે? અને આજે આપણે એક એવા જ ગુજરાતી કરોડપતિની વાત કરવાના છીએ જેણે 20 વર્ષ સુધી અમેરિકામાં માત્ર રાજ કર્યું, પણ અંતે ખાલી હાથે ભારત પાછા આવવું પડ્યું. અને આ પાછળનું કારણ જાણીને તમે પણ ચોંકી જશો. અમેરિકા એટલે તકોની ભૂમિ, સપનાની ભૂમિ, જ્યાં મહેનત કરનારને પૈસો, પ્રસિદ્ધિ બંને ભરપૂર મળે છે. પણ આ જાકમ જોળ પાછળ એક એવો અંધકાર છુપાયેલો છે જેની કોઈ કલ્પના પણ કરી શકતું નથી. આ વાત છે ગુજરાતના ચરોતર પંથકના વતની રાજ પટેલની, જે વર્ષ 2003માં માત્ર 28 વર્ષની ઉંમરે એક ઉજ્જવળ ભવિષ્યની શોધમાં મેક્સિકોની સરહદ ઓળંગીને ગેરકાયદે રીતે અમેરિકામાં પ્રવેશ્યા. શરૂઆતમાં રાજે અનેક નાના મોટા કામો કર્યા અને $1 બચાવ્યો, અને ત્યારબાદ પોતાની પત્ની મીરાને પણ ત્યાં બોલાવી લીધી. સમય જતાં રાજે પોતાની કોઠાસૂઝ અને સખત મહેનતથી પેન્સિલ્વેનિયામાં બિઝનેસ શરૂ કર્યો, અને વર્ષ 2010 સુધીમાં તો તે 4 મોટા સ્ટોર્સના માલિક બની ગયા. જ્યાં તેની વાર્ષિક કમાણી લાખો કરોડોમાં હતી, રાજે ટેક્સ ભરવાનું શરૂ કર્યું, સોશિયલ સિક્યુરિટી નંબર મેળવ્યો અને સમાજમાં પણ મોટું નામ બનાવ્યું, જેના કારણે તેના બાળકો આર્યન અને પ્રિયા અમેરિકાની શ્રેષ્ઠ શાળાઓમાં ભણતા થયા, અને તેમનું જીવન એકદમ શાહી ઠાઠ માઠ સાથેનું હતું. પરંતુ આ બધી સફળતા વચ્ચે એક સત્ય હંમેશા તેની પાછળ પડસાયાની જેમ ચાલતું હતું કે તેની પાસે અમેરિકાના કાયદેસરના નાગરિક હોવાના પુરાવા નહોતા. એપ્રિલ 2024ની એક સવારે જ્યારે રાજ પોતાનો સ્ટોર ખોલવા જઈ રહ્યો હોય ત્યારે અચાનક આઈસ એટલે કે ઇમિગ્રેશન વિભાગની ગાડીઓએ તેને ઘેરી લીધો અને તેને હાથકડી પહેરાવી દેવામાં આવી, કારણ કે વર્ષ 2005માં તેની સામે એક જૂનો ડિપોર્ટેશન ઓર્ડર નીકળેલો હતો, જે વર્ષો પછી અચાનક સપાટી પર આવ્યો હતો. રાજને જેલમાં ધકેલી દેવામાં આવ્યો. તેની 7 મહિનાની લાંબી લડત શરૂ થઈ, જ્યાં તેને એક જેલમાંથી બીજી જેલમાં ફેરવવામાં આવ્યો. આ મુશ્કેલ સમયમાં રાજે અને તેના પરિવારે ગભરાઈને એક મોટી ભૂલ કરી, કારણ કે જેલમાંથી બહાર નીકળવા માટે તેણે ટૂંકા રસ્તાઓ શોધવાનું શરૂ કર્યું. અને આ દરમિયાન તેમની મુલાકાત કેટલાક
ઠગ લોકો સાથે થઈ, જેમણે ગ્રીન કાર્ડ અપાવવાના નામે રાજ પાસેથી $50,000 એટલે કે અંદાજે 40 લાખથી વધુ રૂપિયા પડાવી લીધા, પણ કોઈ જ કામ થયું નહીં. મીરાએ રાજને બચાવવા માટે શ્રેષ્ઠ વકીલો રોક્યા અને વધુ $40,000 ખર્ચ્યા અને દલીલ કરી કે રાજ એક પ્રતિષ્ઠિત વેપારી છે જે ટેક્સ ભરે છે અને સેંકડો લોકોને રોજગારી આપે છે. પણ અમેરિકાના કાયદા સામે આ બધી વાતો નકામી સાબિત થઈ, કારણ કે કાયદો તો કાયદો જ હોય છે. અને અંતે ડિસેમ્બર 2024માં 210 દિવસ જેલમાં રહ્યા બાદ રાજને અમેરિકાથી ભારત ડિપોર્ટ કરી દેવામાં આવ્યો. જે સામ્રાજ્ય તેણે 20 વર્ષની મહેનતથી બનાવ્યું હતું તે બધું જ દેવું ચૂકવવામાં વેચાઈ ગયું અને આજે રાજ ફરીથી ગુજરાતની ધરતી પર ખાલી હાથે પાછો ઊભો છે. આ કિસ્સો દરેક ગુજરાતી માટે એક ચેતવણી સમાન છે કે માત્ર પૈસા હોવા એ સુરક્ષાની કોઈ ગેરંટી નથી, કારણ કે ઇમિગ્રેશનના કાયદામાં તમારી પાસે કાયદેસરના દસ્તાવેજો હોવા સૌથી વધુ જરૂરી છે. નહીતર 20 વર્ષનું સામ્રાજ્ય એક સેકન્ડમાં પત્તાના મહેલની જેમ પડી શકે છે. જો તમે પણ અમેરિકા જવાનું વિચારતા હોવ તો હંમેશા કાયદેસરના રસ્તાઓ જ પસંદ કરજો, જેથી કરીને રાજ જેવી હાલત ન થાય. શું અમેરિકામાં વસતા સુખી સંપન્ન ગુજરાતી પરિવારો પર કોઈ મોટી આફત આવી છે કે પછી આ કોઈ માનસિક બીમારી છે? એક એવી ઘટના જેણે સમગ્ર અમેરિકામાં વસતા ભારતીયોને શરમમાં મૂકી દીધા છે. જ્યાં કરોડોની મિલકત ધરાવતા અને અમેરિકન નાગરિકતા ધરાવતા ગુજરાતીઓ માત્ર થોડા ડોલરની લાલચમાં જેલના સળિયા પાછળ ધકેલાઈ રહ્યા છે. શું છે આ શોપલિફ્ટિંગનું કૌભાંડ અને કેમ એક પછી એક ગુજરાતી મહિલાઓ પોલીસના સકંજામાં આવી રહી છે? દોસ્તો, અમેરિકાના ગુજરાતી ભાષામાં અપડેટ ન્યૂઝ માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. અમેરિકામાં અત્યારે એક નવો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે જે ખૂબ જ ચિંતાજનક છે અને તે છે સ્ટોરમાંથી ચોરી, એટલે કે શોપલિફ્ટિંગ. સામાન્ય રીતે આપણને એવું લાગે છે કે જે ગરીબ કે બેઘર હોય તે જ ચોરી કરે, પણ જ્યોર્જિયામાં જે કિસ્સો સામે આવ્યો છે તેણે બધાને ચોંકાવી દીધા છે. 12 ડિસેમ્બર 2025ના રોજ જ્યોર્જિયાની કોબ કાઉન્ટીમાં 37 વર્ષીય ગુજરાતી મહિલા મોનાલી કિશોર પટેલની ધરપકડ કરવામાં આવી છે. મોનાલી કોઈ સામાન્ય વ્યક્તિ નથી. તેનો જન્મ અમેરિકાના ઇલિનોયમાં થયો છે અને તે અમેરિકન નાગરિક છે. છતાં તેની પર નાની ચોરી એટલે કે મિસડિમિનરનો ચાર્જ લાગ્યો છે. રાત્રે 9:30 વાગ્યે થયેલી આ ધરપકડ બાદ તેને $1,500ના બોન્ડ પર મુક્ત કરવામાં આવી છે. પણ મિત્રો, વાત અહીં પૂરી નથી થતી, કારણ કે છેલ્લા 1 મહિનામાં માત્ર કોબ કાઉન્ટીમાં જ 7 જેટલા ગુજરાતીઓ પકડાયા છે, જેમાંથી 5 તો હજુ જેલમાં જ છે. આવો જ એક બીજો કિસ્સો મેઘા પટેલનો છે, જેની નવેમ્બર 2025માં ગ્વિનેટ કાઉન્ટીમાં ચોરી અને ગુનો કરવાના સાધનો રાખવા બદલ ધરપકડ થઈ હતી. હદ તો ત્યારે થઈ જ્યારે વર્જિનિયાના ટાર્ગેટ સ્ટોરમાંથી ગાયત્રી નામની મહિલા $1,300ની ચોરી કરતા પકડાઈ અને તેનો વિડીયો વાયરલ થયો, જેમાં તે રડતી રડતી કહે છે, હું ભૂલી ગઈ હતી તેવા બહાના કાઢતી જોવા મળી. આ બધી મહિલાઓ વેલ ટુ ડુ એટલે કે સારા ઘરની છે, છતાં કેમ આવું કરી રહી છે તે મોટો પ્રશ્ન છે. અહીં એ જાણવું પણ જરૂરી છે કે જ્યોર્જિયાના કાયદા મુજબ જો તમે $500થી ઓછી કિંમતની ચોરી કરો તો તેને સામાન્ય ગુનો એટલે કે મિસડિમિનિયર ગણાય છે, જેમાં 24 કલાકમાં જામીન મળી જાય છે. પણ જો રકમ 500થી વધી જાય તો તેને ગંભીર ગુનો એટલે કે ફેલોની ગણવામાં આવે છે, જેમાં મોટી જેલ અને દંડ થઈ શકે છે. ખાસ કરીને ટ્રમ્પ સરકારના નવા કાયદા જેમ કે લેકન રિલે એક્ટ મુજબ જો કોઈ ગેરકાયદેસર રહેતું વ્યક્તિ
એટલે કે અનડોક્યુમેન્ટેડ આવી ચોરીમાં પકડાય તો તેને સીધો દેશ નિકાલ એટલે કે ડિપોર્ટ કરવામાં આવે છે અને તેના પર આજીવન પ્રતિબંધ લાગી જાય છે. જોકે મોનાલી પટેલ જેવા અમેરિકન નાગરિકોને જેલને બદલે પ્રોબેશન કે સમાજ સેવા જેવી હળવી સજા મળે છે, પણ સામાજિક રીતે તેમની અને ગુજરાતી સમાજની છબી ખરડાય છે. વ્યસ્ત જીવન અને સામાજિક દબાણને કારણે વધતા આ કિસ્સાઓ હવે અમેરિકામાં વસતા ગુજરાતીઓ માટે ચિંતાનો વિષય બન્યા છે. માટે મારી દરેક ગુજરાતીઓને વિનંતી છે કે આવી ચોરી જેવી તુચ્છ હરકતો કે ગંદી હરકતો કરીને સમાજનું કે પરિવારનું નામ ખરાબ ન કરશો. શું તમે ક્યારેય જીવતા નરકનો સાક્ષાત્કાર કર્યો છે? એક એવો રસ્તો જ્યાં ડગલે ને પગલે મોત તમારી રાહ જોઈ રહ્યું હોય અને તમારી પાછળ AK-47 લઈને ખૂંખાર શિકારીઓ પડ્યા હોય? ભારતના એક યુવાને અમેરિકા પહોંચવાના સપના માટે 97 લાખ રૂપિયાની આહુતિ આપી દીધી, પણ બદલામાં તેને શું મળ્યું? 168 દિવસ સુધી ગાઢ જંગલોમાં ભૂખ અને તરસ સામે લડાઈ, બંધ કન્ટેનરમાં મરવા વાંકે પડેલા 50 શ્વાસ અને બંદૂકની અણીએ થયેલી ઉઘાડી લૂંટ, જે જોઈને પથ્થર દિલના માણસની પણ ચીસ નીકળી જાય. શું આ ભારતીય યુવકે અમેરિકાની ધરતી પર પગ મૂકી શક્યો કે પછી મિલકતો વેચીને ભેગા કરેલા કરોડો રૂપિયા પાણીમાં ગયા? સસ્પેન્સથી ભરેલી આ લોહી ઉકાળી દે તેવી વાત, એક એક ખુલાસા તમારી આંખો ફાડી નાખશે. દોસ્તો, હજુ સુધી આ ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો ગુજરાતની આ ચેનલ જે અમેરિકાની દરેક અપડેટ આપે છે તેને સબસ્ક્રાઇબ કરજો. ડંકી રૂટથી અમેરિકા જનારા 13 ભયાનક વિડીયો સામે આવ્યા છે. આ વિડીયો હરિયાણાના કુરુક્ષેત્રના ઉમરી ગામના રહેવાસી યોગેશે શેર કર્યા છે. યોગેશ એજન્ટને 50 લાખ રૂપિયા આપીને ગેરકાયદે રીતે અમેરિકામાં ઘૂસ્યો. જોકે થોડા સમય પહેલા જ તે ડિપોર્ટ થઈને ભારત પરત ફર્યો. વિડીયોમાં સ્પષ્ટ રીતે કહેવાય છે કે મોટી સંખ્યામાં યુવાનો જંગલોમાંથી પસાર થઈ રહ્યા છે. તેમના પગમાં ફોલ્લાઓ પડ્યા છે, જીવડા વચ્ચે ચાલી રહ્યા છે. યુવાનો રસ્તા કિનારે જમીન પર સૂઈને રાત વિતાવી રહ્યા છે. એક કન્ટેનરમાં 40-50 લોકો ભરેલા છે. બધાને કલાકો સુધી ઉભરક બેસવું પડ્યું, જ્યાં શ્વાસ લેવો પણ મુશ્કેલ હતો. ડંકીઓની મિની બસમાં ગેરકાયદે પ્રવાસીઓ ભરેલા છે. ક્યાંક ઉછળતી નદીની વચ્ચે નાની હોડીમાં ઘણા લોકોને ડંકી કરાવવામાં આવી રહ્યા છે, તો કેટલાક મહિલાઓ અને બાળકો પણ દેખાય છે. જોકે સોનેરી સપના લઈને ચાલી રહેલા યુવાનો એકબીજાનો ઉત્સાહ વધારવા માટે જોશ બતાવી રહ્યા છે, જ્યારે ચહેરા પર થાક, આંખો નીચે કાળા કુંડાળા સ્પષ્ટ બતાવી રહ્યા છે કે તેઓ ત્યાં શું સહન કરી રહ્યા છે. તેમનો પ્રવાસ 168 દિવસમાં પૂરો થયો. ઉમરીના યોગેશ જણાવે છે કે જુલાઈ 2024માં કરનાલના એજન્ટ અંકિત ચૌધરી, વિકાસ અને ગુરીએ પોતાને સરકારી એજન્ટ હોવાનો દાવો કર્યો. તેને 50 લાખ રૂપિયામાં અમેરિકા મોકલીને નોકરી અપાવવાનું વચન આપ્યું. આમાં ટિકિટ, લાઈફ ઇન્સ્યોરન્સ અને જોબ સિક્યોરિટી સામેલ હતી. એડવાન્સમાં 15 લાખ રૂપિયા માંગ્યા અને બાકીની રકમ અમેરિકા જઈને આપવાનું નક્કી થયું. એજન્ટે 22 જુલાઈ 2024ના રોજ ફોન કર્યો કે તેની ટિકિટ થઈ ગઈ છે. 26 જુલાઈએ દિલ્હી એરપોર્ટથી ફ્લાઇટ પકડી તેને બ્રાઝિલના બીઝલ એરપોર્ટ પર ઉતારી દીધો, જ્યાં તેને પોલીસ કસ્ટડીમાં લેવામાં આવ્યો. ત્યારે પરિવારે એજન્ટનો સંપર્ક કર્યો. તેમણે તેને છોડાવવા માટે વધુ 15 લાખ રૂપિયા લીધા. આરોપી તેને લગભગ 1.5 મહિના સુધી બ્રાઝિલમાં ફેરવતા રહ્યા. આરોપી વારંવાર અમેરિકાની સીધી ફ્લાઇટ કરાવવાની ખાતરી આપતા રહ્યા. પછી જંગલોના રસ્તે અમેરિકા મોકલવાનો પ્લાન બનાવ્યો. બ્રાઝિલથી તેને કાર દ્વારા બોલિવિયા, પેરુ, ઇક્વાડોર, કોલંબિયા પહોંચાડ્યો. કોલંબિયામાં 1 લાખ રૂપિયા માંગ્યા. કોલંબિયાથી પનામા જંગલ, કોસ્ટારિકા, નિકારાગુઆ, ગ્વાટેમાલા થઈને મેક્સિકો પહોંચાડ્યો. ત્યાં આરોપીના ગુર્ગોએ બંદૂક તાકીને જાનથી મારી નાખવાની ધમકી આપી. 32 લાખ રૂપિયા માંગ્યા.
પરિવારે ગભરાટમાં આ રકમ પૂરી પાડી. મેક્સિકોથી અમેરિકા બોર્ડર પાર કરાવતા જ આર્મીએ તેને પકડી લીધો. અહીં તેમની પાસે કોઈ કાયદેસર દસ્તાવેજો નહોતા, તેથી તેને પકડીને જેલમાં ધકેલવામાં આવ્યો. અહીં 8 મહિના કસ્ટડીમાં રહ્યા પછી તેને 11 સપ્ટેમ્બરે ડિપોર્ટ કરી દેવામાં આવ્યો. પોલીસે ફરિયાદના આધારે એજન્ટો પર કેસ નોંધી તપાસ શરૂ કરી દીધી. પનામાથી શરૂ થઈ ભયાનક સફર. યોગેશે જણાવ્યું કે બ્રાઝિલથી તેને ગાડી દ્વારા પનામાના ગાઢ જંગલો સુધી પહોંચાડવામાં આવ્યા. 4 સીટર ગાડીમાં 10 લોકો બેઠા હતા. ગાડીની બારીઓ ખોલવાની મંજૂરી નહોતી. રાત્રે બચાવતા ગાડીએ તેમને પનામાના જંગલમાં છોડી દીધા. અહીં તેમને બીજા ડોંકરને સોંપી દેવામાં આવ્યા. આ ડોંકર પાસે પિસ્તોલથી લઈને AK-47 હતી. સવારે ઉઠતા જ ડોંકરે ચેતવણી આપી કે સાથે ચાલીને જવું પડશે. કોઈએ ભાગવાની કોશિશ કરી તો ગોળી મારી દેવામાં આવશે. જંગલમાં ટોર્ચર કરવામાં આવ્યું. 2 દિવસ ખાવા પીવાનું પણ આપ્યું નહીં. જંગલમાં ટોર્ચર હદ બહારનું વધતું જતું હતું. 2 દિવસ સુધી ખાવાનું તો શું, પાણી પણ આપવામાં નહોતું આવ્યું. પનામાના જંગલમાં તેમને 1 કે 2 દિવસ પછી જ ખાવાનું મળતું હતું. જ્યારે ડોંકર લઈને આવતા હતા, ખાવામાં માત્ર 1 ટાઈમના ભાત મળતા હતા. નહેર અને નદીમાંથી પાણી ભરીને પાણી પીવાનું હતું. નદી પાસે વરસાદમાં કાઢી 4 રાત જંગલમાં પાર કર્યા પછી તેઓ નદી પર પહોંચ્યા. પરંતુ અહીં તેમને 4 દિવસ બોટની રાહ જોઈને બેસી રહેવું પડ્યું. અહીં રાત્રે તેમને છુપાઈને રહેવું પડતું. 4 દિવસ સુધી સતત વરસાદ પડતો રહ્યો. આ કારણે નદીમાં ઘોડાપૂર આવ્યું અને ભારે ઠંડી પણ હતી. આવી હાલતમાં 4 રાતો કાઢવી પડી. રાત્રે નદી પાર કરાવી તેમની પાસે ઓઢવા માટે કંઈ જ નહોતું. જ્યારે પનામાના જંગલમાં તેમના બેગ ખાલી કરી દેવામાં આવ્યા હતા. ઠંડીમાં તેમની હાલત ઘણી ખરાબ હતી. 4 દિવસ પછી અડધી રાત્રે અચાનક તેમની બોટ આવી તો તેમને અડધી ઊંઘમાંથી ઉઠાડીને બોટમાં બેસાડી દેવાયા. લગભગ 6 કલાકમાં વરસાદ, ઠંડી અને પૂરમાં રહેલી નદીને પાર કરી. કોસ્ટારિકામાં જૂના કપડાં લીધા. નદી પાર કરીને અને 60 કિલોમીટરનો પગપાળા પ્રવાસ કર્યા પછી કોસ્ટારિકા પહોંચ્યા. અહીં ઠંડી ઘણી વધારે હતી. અહીં પહોંચીને તેમણે એક સ્ટોલ પરથી જૂના કપડાં ખરીદ્યા. 2-3 દિવસ પછી તેમને એક ગાડીમાં ભરીને નિકારાગુઆ પહોંચાડ્યા. 17 કલાક ઉભળપ બેઠા રહ્યા. મેક્સિકોથી અમેરિકા બોર્ડર સુધી પહોંચવા માટે તેમના નાના કન્ટેનરમાં બેસાડ્યા. આ કન્ટેનરમાં 40થી 50 લોકો હતા. બધાને કન્ટેનરમાં બેસાડીને બહારથી બંધ કરી દેવાયું. અહીં બધાને ઉભળક બેસવું પડ્યું, કારણ કે કન્ટેનરમાં આટલા લોકો માટે જગ્યા જ નહોતી. તેઓ લગભગ 17 કલાક સુધી કન્ટેનરમાં ઉભળક બેસી રહ્યા. કન્ટેનરમાં શ્વાસ લેવો મુશ્કેલ બની રહ્યો હતો. 10 જાન્યુઆરી 2025ના રોજ દિવાલ પાર કરી 17 કલાકની ગૂંગળામણ ભરી મુસાફરી પૂરી કર્યા પછી તેમને 10 જાન્યુઆરીના રોજ સીડીની મદદથી દિવાલ પાર કરાવી. પરંતુ એ ઉતરતા જ તેમને અમેરિકાની સેનાએ પકડીને કસ્ટડીમાં લઈ લીધા. એક વાટકીમાં બાફેલા રાજમા આપવામાં આવતા હતા. લગભગ 8 મહિના કસ્ટડીમાં રહ્યા પછી તેમને 11 સપ્ટેમ્બરના રોજ ડિપોર્ટ કરીને ભારત મોકલી દેવામાં આવ્યા. દોસ્તો, કરોડો રૂપિયા ગુમાવ્યા, યાતનાઓ વેઠ્યા પછી શું હાથમાં આવ્યું? ખાલી હાથે ભારત પરત આવવું પડ્યું. તો આવા ડંકી રૂટના રસ્તે જવા કરતાં અમેરિકા ન જવું એ જ મારી હિતાવહ ભરી સલાહ છે.